ભગવાન કૃષ્ણએ પણ એ જ વાત કરી ગીતામાં, મામેવ એવ પ્રપદ્યંતે, મારા તરફ આવ અર્જુન, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, માત્ર મારા એકને શરણે આવી જા, તારે કાંઈ કરવાની જરૂર નથી. બસ એ જ વાત અહીંયા, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષાન જેહિ કામ તૃષ્ણાન. આ શબ્દ પણ સમજવા જેવો. જો મેં તમને કીધું ને, એક એક શબ્દો ઉપર કલાકો બોલી એકાય એવા શબ્દો છે, પણ ટૂંકમાં કહું છું. સેવસ્ય સાધુ પુરુષમ, એ પિતાજી સેવા કરવાની ઈચ્છા થાય તો કોઈ સાચા સાધુડાની સેવા કરી લે, સાધુના સંગમાં રહે, કોઈ મહાપુરુષના ચરણમાં બેસી જા, કોઈ સિદ્ધ સંત મળી જશે એની સેવા કરી લે, જો કરવાની ઈચ્છા થાય. સેવસ્ય સાધુ પુરુષાન જેહિ કામ તૃષ્ણા, કામ અને તૃષ્ણાનો વિનાશ કરવા માટે સાધુની સેવા સૌથી ઉત્તમ માર્ગ છે. આ ગૌકર્ણ કહે છે. આત્મજ્ઞાની પુરુષોનો સંગ કરવાથી મારીને તમારી કામ અને તૃષ્ણા મુક્ત થાય. અન્યશ્ચ દોષ ગુણ ચિંતનમાશુ ભૂત્વા, આ શબ્દ પણ મને બહુ ગમે છે. અન્યશ્ચ દોષ ગુણ, ડાયા માણસે બીજાના દોષને યાદ કરીને પોતાનો સમય બગાડવો નહીં. હારે હારે પાછું એમ કહી દીધું, ગુણ પણ કોઈના બહુ ગાવા નહીં. બીજાના ગુણ ગાઈને કિંમતી આયુષ્ય આપણી ઓછી કરવાનો ધંધો, આ તો નુકસાનીનો ધંધો કહેવાય. આમાં બીજાના ગુણ ગાવ કે બીજાના દોષ ગાવ, પણ સમય તો તમારો બગડે છે ને. એટલે ડાયા માણસે બીજાના ગુણમાં કે દોષમાં ક્યાંય પડવું નહીં, એ સમય ભગવાનમાં વાપરી નાખવો.